લીમડાનું જ્યુસ છે એ અડધો ગ્લાસ અથવા 1 ગ્લાસ દિવસમાં એકવાર પીવાનો, અને હું 30 દિવસ પીવાનો છું. કારણ એ છે, જો પહેલાં એ બતાવી દઉં તો આ ખરજવું છે, અને એ ખરજવું બહુ જૂનું છે, મતલબ કે 3-4 વર્ષ તો મિનિમમ થયા હશે. અને હું સાત્વિક રેસીપીઓ જે આપું છું, ઘણા લોકોને પ્રશ્ન થતા હોય છે કે સ્વામી તમે સાત્વિક રેસીપી આપો છો અને આવું શું કરવાની જરૂર છે, અને તમારે સાધુને તો ભક્તિ કરતાં શીખવાડવું જોઈએ, તમારે તો ભજન ભક્તિ કરવી જોઈએ, તમારે તો આમ કરવું જોઈએ. એટલે હું જો અત્યારે લાંબો વિડીયો થોડોક થશે તો માફ કરજો, પણ હું ચોખ્ખી નાની ટૂંકમાં વાત કરું કે કદાચ આગળના અમુક ટાઈમ પછી લાઈવમાં ક્વેશ્ચન આન્સર કરવા જોઈએ એવું મને વિચાર આવે છે. કરું છો લોકો કહેતા હોય છે ને કે એનર્જી ડ્રિંક પીવો તો આમ થાય તેમ, એટલે આનાથી મોટું એનર્જી ડ્રિંક છે જ નહીં દુનિયામાં. આ પીવો અને જો એનર્જી કેવી આવે છે જોઈએ હવે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ભક્તો, ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનાની અંદર ધૂમધકતો તાપ પડતો હોય છે. પણ તાપથી બચવા માટે આપણા આયુર્વેદિક શાસ્ત્રએ અને આપણા ઋષિમુનિઓએ પરંપરાગત અનેક વસ્તુઓ એવી આપી હોય છે કે જેનું સેવન કરવાથી અને જેનો આશરો લેવાથી ખરેખર સાચા અર્થમાં તડકાથી પણ બચી શકાય છે અને ગરમીથી પણ બચી શકાય છે. પણ આજે બીજી બધી વાત કરવા નથી આવ્યો, પણ 2 દિવસ પહેલાં જ આપણી ચેનલ ઉપર આપણે ચૈત્ર મહિનાની અંદર લીમડો અને લીમડાના વૃક્ષ ઉપર આ ઉનાળાની અંદર અને સ્પેશિયલી ચૈત્ર મહિનામાં જે મોર આવતો હોય છે, એ મોર અને લીમડાનું પાણી છે એ પીવાના ફાયદા વિશે આપણે વિડીયો બનાવેલો, અને ઘણા બધા લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. તમે પણ અવશ્ય જોયો હશે, કદાચ ન જોયો તો જોઈ લેજો. મારે વાત કરવી છે એ કે ચૈત્ર મહિનાની અંદર અને સ્પેશિયલી ઉનાળામાં જો લીમડો પીવામાં આવે તો આયુર્વેદ શાસ્ત્રની અંદર એમ કહ્યું છે કે 1 મહિના સુધી જે લીમડો પીવે છે, અથવા તો લીમડાની આંતરછાલ હોય એ પીવે છે, અથવા મોર પીવે છે, તો એને આખું વર્ષ ક્યારેય પણ તાવ ન આવે એ જવાબદારી આયુર્વેદ શાસ્ત્રની છે. બાકી જો કે અઢળક ફાયદા લખ્યા છે, અને અઢળક ફાયદા, અગણિત ફાયદાઓ કયા છે આપણે બહુ ઝાઝી ઉનાળામાં નથી જોયું, પણ આજે પ્રેક્ટિકલ એક નાનકડી વાત અને એક પ્રયોગ છે એ કરવા માટે હું અહીંયા બેઠો છું. મારા હાથમાં લીમડો છે, આ મોરથી આપણે બધા વાકેફ છીએ. આની અંદર સરસ મજાનું લીમડાનું જ્યુસ છે. જ્યુસને લાઈવમાં જ હું ગાળવાનો છું અને લાઈવમાં જ પીવાનો છું. પણ આ જ્યુસ છે એને કેવળ 1 દિવસ માટે નહીં, પણ 1 મહિના સુધી આપણે પીવાનું છે. દર 10 દિવસે એક વિડીયો આવશે, અથવા અઠવાડિયાનો આપણે ટ્રાય કરીશું. અને પીવા પાછળનું કારણ હું એ બતાવીશ. પહેલાં હું ઠાકોરજીને ધરાવી દઉં, ભગવાનને ધરાવીને પછી આપણે પીએ. હે ભગવાન, પીઓ મહારાજ. કોઈ પણ વસ્તુ આપણે ભગવાનને ધરાવીને પછી જ પીવી જોઈએ. ઠાકોરજીને ધરાવી અને આપણે લીમડાનો રસ હવે પીએ છીએ. જો વાત હું એ કરતો હતો તમને કે લીમડાનું જ્યુસ છે એ અડધો ગ્લાસ અથવા 1 ગ્લાસ દિવસમાં એકવાર પીવાનો, અને હું 30 દિવસ પીવાનો છું. કારણ એ છે, જો પહેલાં એ બતાવી દઉં, મને અહીંયા ખરજવું છે હાથે. તો આ ખરજવું છે, અને એ ખરજવું બહુ જૂનું છે, મતલબ કે 3-4 વર્ષ તો મિનિમમ થયા હશે. અને એવી જ રીતે મારા જે ડાબા હાથમાં ખરજવું છે, એવી રીતે જમણા ગોઠણનું જે ઢાંકણી કહેવાય, ગોઠણ ઉપર પણ ખરજવું છે. એનો ફોટો હું તમને સ્ક્રીન ઉપર દેખાડીશ. પણ ઘણી દવા કરી છે અને ઘણા બધા વૈદ્યો બદલ્યા છે. વૈદ્યો તો જો કે આયુર્વેદ દવા તો નથી કરી, પણ ઘણી દવા કરી છે, ટ્યુબો ચોપડી છે અને ફલામ ઘણું બધું કર્યું છે, પણ મને રિઝલ્ટ મળ્યું નથી. અને આશ્ચર્ય એ વાતનું છે કે ખરજવું વધતું પણ નથી અને ઇવન ઘટતું પણ નથી. ખંજોળ આવે, રાત્રે કદાચ ખંજોળાઈ જતું હોય, અને ચામડીનો રોગ છે એટલે એ તો રોગ જ કહેવાય ને એમ. બીજી કોઈ જગ્યાએ શરીરમાં નથી, ફક્ત બસ આ જગ્યા ઉપર જ છે. પણ આયુર્વેદ શાસ્ત્રની અંદર મેં જે લીમડાના ગુણો વાંચ્યા અને સાંભળ્યા, તો મને એમ લાગ્યું કે આ પ્રયોગ ખરેખર મારે કરવો જોઈએ, અને દર્શક મિત્રોને, સ્પેશિયલી આપણા ભક્તોને, આપણા ફોલોઅર્સને આપણે એ સાચો મહિમા સમજાવવો જોઈએ. તો મને એમ થયું કે હું કોઈકને કહું ને પછી જો તમે કોઈક પીવો અને પછી એનું કઈ રીતનું રિઝલ્ટ આવે, તમે મારા સુધી કેવી રીતે વાત પહોંચાડી શકો, એના કરતાં એક કામ કરું, હું જ કન્ટિન્યુઅસલી ડેઇલી દિવસનો 1 ગ્લાસ લીમડાનું પાણી હું પીશ, અને નેચરલી લીમડાનું પાણી પીધા પછી શરીરમાં શું ફેરફાર આવે છે, શું એના ફાયદા થાય છે, શરીરમાં કેવું ફિલિંગ આવતું હોય છે, કોઈ પ્રકારના ચેન્જીસ આવે છે કે નહીં, ચામડીના રોગો છે એના પર આપણને કશો ફેરફાર જોવા મળે છે કે નહીં. અને સ્પેશિયલી હું તો 2 વસ્તુ પર ફોકસ કરવાનો છું કે આ જે ખરજવું છે એ મટે છે કે નહીં, અથવા ઓછું થાય છે કે નહીં, ખંજવાળ આવતી બંધ થાય છે કે નહીં, એવી જ રીતે ગોઠણ ઉપર જે પણ છે
એ પણ કહેવાનો મતલબ કે ચામડીના રોગો એ લીમડાને એની સાથે દુશ્મનાવટ હોય છે. તો લીમડાના પાણીથી નાહવું પણ જોઈએ ઉનાળામાં, લીમડાનું પાણી પીવું પણ જોઈએ. એની આંતરછાલ જે હોય છે પીવે છે તો એમ કહેવાય કે લોકો વર્ષો સુધી બીમાર નથી પડતા. અને ભક્તો, સાચી વાત છે કે આપણા ઘડિયાઓ, આપણા વડીલો, આપણા પૂર્વજો એ લીમડાના છાંયે સૂતા, લીમડાના પાણી પીતા, લીમડાના જે સૂકા લાકડા હોય એનાથી એ બળતણ બનાવીને એમના રોટલા ખાતા, અને એનો ધુમાડો છે એ બધી જ્યારે પ્રસરતો ત્યારે મચ્છરો પણ ભાગી જતા, એટલે બીમાર પડતા જ નહીં. અને લીમડો છે આપણા આયુર્વેદ શાસ્ત્રની અંદર ખરેખર સાચા અર્થમાં અમૃત તુલ્ય કહેવાયો છે. એટલે બહુ લાંબી વાત નથી કરવી, પણ બસ ફક્ત રોજનો 1 ગ્લાસ પીશું, અને 1 ગ્લાસ પીધા પછી 30 દિવસના 30 ગ્લાસ, અને 30 ગ્લાસ લીમડાનું પાણી પીવાથી શું ચામડીના રોગ મટી શકે કે નહીં, બસ આ ક્વેશ્ચન માર્ક સાથે આપણે આગળ વધીશું. હું પ્રયાસ કરીશ કે એક અઠવાડિયે એક વિડીયો આપીશ કે ભાઈ શું ચેન્જીસ આવ્યા કે નહીં, બરાબર. કદાચ જો અઠવાડિયે નહીં થઈ શકે તો 10 દિવસે તો ફાઇન, એટલે મહિનાની અંદર 3 વાર વિડીયો આના બનશે. અને છેલ્લા વિડીયોની અંદર અથવા તો મહિના પછી, મહિનાના અંતે કેવું રિઝલ્ટ આપણને મળ્યું છે આપણે જોઈશું. આપણે એમ નથી કહેતા કે ચમત્કાર થવો જોઈએ, અને આપણે એમ નથી કહેતા કે થઈ જ જશે એમ, પણ નેચરલી આપણી બોડી છે એને એક્સેપ્ટ કરે છે કે નહીં, અને મને ફાયદો થાય છે કે નહીં, એના ઉપર આપણે રિસર્ચ કરીશું. અને આનાથી મને એમ લાગે છે કે મારા જેવા ઘણા બધા લોકો હશે કે જેને શરીરની અંદર નાની મોટી બીમારીઓ રહેતી હોય છે. તો હું એમ કહું કે જો મને એક મુદ્દો યાદ આવી ગયો, મારા બહુ એક નજીકના ક્લોઝ એક હરિભગત છે. તમને શરીરની અંદર ઘણા બધા મતલબ નાની નાની બીમારી રહેતી હોય ને ઉંમર અવસ્થાના કારણે, જ્યારે પણ ભેળા થઈએ ત્યારે મને વાત કરે, સ્વામી શરીર કામ નહીં આપતું ને, સ્વામી હવે આમ થાય છે તેમ થાય છે. એટલે હું એમ કહું કે ભાઈ થોડી કસરત કરો, કંઈક ફિઝિકલ એક્ટિવિટીઝ કરો, પણ હવે નિવૃત્ત થયા આવે હે ને, તો હવે બીજું કરે પણ શું એમ. તો પછી હું એને વાત કરું કે ભાઈ તમે કંઈક તો કરો એમ, કે જેનાથી શરીરમાં એનર્જી વધે અને તમે કંઈક ઘસાતા રહેશો, કામ કરતા રહેશો, તો ખરેખર બીમારી જશે એમ. મને કે શું અમે કામ કરીએ ને ક્યાં જવું ને શું કરવું ને એમ, અને પછી બીમાર પડે ને પછી એ દવાઓ બીજી બધી લેવાની. એટલે આપણે સૌ જાણીએ છીએ કે બહારની દવાઓ છે વારે વારે ખાઈએ તો શરીર છે પણ દવાઓ પચાવી શકતું નથી, પછી એની આડઅસરો આવતી હોય છે. એટલે કહેવાનો મતલબ કે આયુર્વેદ શાસ્ત્ર છે એમણે જે દવાઓ બતાવી છે કદાચ એની અસર ધીમે થાય, પણ એની અસર જો થાય તો એ સાચા અર્થમાં માણસને આબાદ બનાવી દે અને તંદુરસ્ત બનાવી દે. એટલે આની કોઈ આડઅસર તો નથી જ. હું માનું છું ત્યાં સુધી કે આયુર્વેદ શાસ્ત્રમાં બતાવેલી કોઈ પણ વસ્તુ હોય ને એની આડઅસર ક્યારેય ન થાય, પણ કદાચ જો થાય તો એ પછી પોતાના પર્સનલ નસીબની વાત છે, પણ આના ફાયદા તો જરૂર થાય છે. એટલે આયુર્વેદ શાસ્ત્રનો બહુ મોટો મહિમા છે. આપણા ઋષિમુનિઓએ જે કહ્યું હોય છે એ કંઈ વાત ખોટી હોતી નથી. એટલે બસ 30 દિવસ પછી શું રિઝલ્ટ આવે છે આપણે જોઈએ છીએ, અને આયુર્વેદ શાસ્ત્રનો વિજય થાય એવી આપણે આશા રાખીએ. અને મારા ખ્યાલથી આ એક લીમડાના પાણીની વાત નથી, અને કેવળ એક ટોપિકની વાત નથી. આયુર્વેદ શાસ્ત્ર તો આખો દરિયો છે, અને માણસ જન્મે ત્યારથી લઈને મરે ત્યાં સુધી શું કરે અને કયા સમયે કઈ વસ્તુ ખાય અને કેવી બીમારીઓ મટી શકે છે બધું જ આયુર્વેદ શાસ્ત્રમાં લખેલું છે. તો આપણે એના ઉપર પણ વિડીયો આપતા રહીશું અને એના પર ડિટેલથી ચર્ચા કરતા રહીશું, જેથી ભક્તોને, જેથી આપણા ફોલોઅર્સને શરીરમાં પીડા પણ ના રહે. અને હા, શરીર જો સુખી હશે, શરીર જો તંદુરસ્ત હશે, તો મને એવું લાગે છે કે એ મનથી તંદુરસ્ત રહી શકશે, અને મનથી તંદુરસ્ત રહેશે તો જ એ ભગવાનનું ભજન, ભક્તિ કે ધ્યાન, ઉપાસના એ બધું કરી શકે છે. કેવળ વાતો કરવાથી વડા ન થાય, બસ એવી જ રીતે જ્યાં સુધી શરીર સારું નહીં હોય ત્યાં સુધી શું ભક્તિ કરવાના, હે ને. તમે સમજો કે ધ્યાન કરવા માટે બેઠા છીએ, પણ જો હવે ખંજવાળ આટલી બધી આવે છે તો શું મન કંઈ ભગવાનમાં મન ચોંટવાનું છે? ના. શરીર સારું હશે તો જ તમે 5, 15, 50 મિનિટ જે ધ્યાન ભજન ભક્તિ કરવાના હો, માળા કરવાના હો, કે સારા હશો, તંદુરસ્ત હશો તો મંદિરે જશો, તો ભગવાનની ભક્તિ કરી શકશો, નહીં તો શું કરવાના. એટલે આ બધું જરૂરી છે. શરીર સારું હશે તો જ મન સારું રહેશે, અને મન સારું રહેશે તો જ ભક્તિ થઈ શકશે. એટલે બધું એકાબીજાના પૂરક હોય છે. આપણે પ્રયાસ કરીશું. અને હું સાત્વિક રેસીપીઓ જે આપું છું, ઘણા લોકોને પ્રશ્ન થતા હોય છે કે સ્વામી તમે સાત્વિક રેસીપી આપો છો અને આવું શું કરવાની જરૂર છે, અને તમારે સાધુને તો ભક્તિ કરતાં શીખવાડવું જોઈએ, તમારે તો ભજન ભક્તિ કરવી જોઈએ, તમારે તો આમ કરવું જોઈએ. એટલે હું જો અત્યારે લાંબો વિડીયો થોડોક થશે તો માફ કરજો, પણ હું ચોખ્ખી નાની ટૂંકમાં વાત કરું કે મારા સિવાય ઘણા બધા સંતો છે કે જે ભક્તિની વાતો કરે છે, ઉપાસનાની વાતો કરે છે, અને આમ માળા કરવી જોઈએ, અને મૌન રાખવું જોઈએ, અને ભગવાનમાં પ્રેમ કરી લેવો જોઈએ, બહુ બધી વાતો કરે છે.
મને તમે એમ કહો કે કેટલા લોકોને ભગવાનમાં સાચો પ્રેમ થયો. જો હું આ કોઈ સાબિતી નથી માંગતો અને હું કોઈ વિરોધ નથી કરતો, મારો સ્વભાવ નથી આ, પણ હું પ્રશ્ન જરૂર કરું છું કે તમારે ભક્તિની વાતો જ કરવી છે અને સાંભળ્યું તો તમે બીજા બધા સંતો છે જ ને. હું તો એમાં માનું છું કે તમે શરીરથી સારા રહેશો તો તમે મનથી સારા રહેશો, અને મનથી સારા રહેશો તો પછી તમે જે ભગવાનને માનતા હશો, રામને માનો છો, શ્યામને માનો છો, ઘનશ્યામને માનો છો, મહાદેવજીને માનો છો, ઇવન માતાજીને માનો છો, તમે જેની પણ ઉપાસના કરશો, તમે દિલથી એમ તમારું મન આપી દેશો, પણ ક્યારે? શરીર સારું હશે ત્યારે. બાકી આપણા આહાર અને આપણા વિહાર શુદ્ધ નહીં હોય, સમજો વાતને. તામસી ખોરાક ખાય અથવા રજોગુણી ખોરાક ખાઈને પછી તમે એમ કહો કે હું ભગવાનનું ભજન કરી લો, હું ભગવાનની ભક્તિ કરી લો, તો શું લાગે છે? ભગવાન રાજી થવાના છે? ક્યારેય નહીં. એટલે બસ મારો પ્રયાસ એવો જ છે ખાલી કે સાત્વિક આહાર થશે ને જ્યારે જીવનમાં, રોજે જે ખાઈએ છીએ, ભલે જેટલું ખાઈએ છીએ, પણ સાત્વિક ખવાશે તો જ માણસનું મન છે એ ધીમે 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 કરતાં કરતાં સાત્વિક બનશે. શરીર સાત્વિક બનશે ત્યારે મન સાત્વિક બનશે, અને મન સાત્વિક બનશે તો જ એને ભગવાન સંબંધી ક્રિયા, પ્રક્રિયા, એક્ટિવિટીઝ, ભગવાન સંબંધી કોઈ પણ વસ્તુ છે એ ગમશે. બાકી વાતો કરવાથી વડા ન થાય. બસ એ જ રીતે જ્યાં સુધી આહાર વિહાર શુદ્ધ નથી, પવિત્ર નથી, સાત્વિક નથી, ત્યાં સુધી બધી વાતો છે ખાલી, બાકી બીજું કશું થવાનું નથી. એટલે મારો નાના સાધુ તરીકે મારી ઉંમર પ્રમાણે હું વાત કરું છું. મારે 30 વર્ષની ઉંમર થઈ તો મને એમ લાગે છે કે હજી મારે 10 વર્ષ સુધી તો મને છૂટ છે કે હું ગમ્મત સાથે જ્ઞાન આપીશ. જો હું જીવો ત્યો, બહુ ચોખ્ખી વાત કરું છું. ગમ્મત સાથે જ્ઞાન મીન્સ કે કેવળ નોલેજ નહીં, કેવળ આમ ભારે ખમ બનાવી દેવા અને બસ ગંભીરતાથી કોઈ પણ મુદ્દાને છેડી અને બસ આમ ભગવાનમય થઈ જવું છે, એવી વાતો હું નહીં કરું અને મારા મોઢે સારી પણ ન લાગે. પણ હું અમુક સમય સુધી, હજી જ્યાં સુધી આપણે ભગવાન કરાવશે ત્યાં સુધી, કે હું એના ઉપર ભાર આપીશ કે શરીર કેવી રીતે તમે સારું રાખો, તમે શરીરથી સ્વસ્થ કેવી રીતે રહી શકો. તમારા શરીર પાસેથી તમારે કામ લેવાનું છે ને, તો તમે ભક્તિરૂપી જ કામ લેવું છે, નો ડાઉટ, પણ એ કામ લેવા માટે પણ તમારે શરીર સારું તો હોવું પડશે ને. તો એના માટે શું કરવું જોઈએ, એના માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ. અને ભાઈ વાત ખરેખર એમ જ છે, ભગવાને ગમે એટલા રૂપિયા આપ્યા હોય, ભગવાને ગમે તેટલી સંપત્તિ આપી હોય, મારા નજરમાં આ ત્યાગાશ્રમના મારા 16 વર્ષ થયા અને આ 16 વર્ષની અંદર મેં એવા હજારો લોકો જોયા છે કે જેને ઠાકોરજીએ બહુ રૂપિયા આપ્યા હોય, બહુ પૈસા આપ્યા હોય, અઢળક સંપત્તિ આપી હોય, ઘરના મકાનો, બંગલાઓ, ગાડીઓ બધું બરાબર હોય, પણ શરીર સારા નથી હોતા ને ત્યારે 2 પગ વચ્ચે માથું નાખીને રડતા હોય છે. જિંદગી જતી નથી હોતી. ગમે તેટલા રૂપિયા હોય છે ને તો એ રૂપિયા કશા કામના નથી હોતા. એટલે ટૂંકમાં સાર એટલો જ છે, શરીર સારું હશે તો બાકી બધું જ સારું છે, બાકી બધું જ તમારું છે, બધું જ ધારશોય કરી શકશો. 5 રૂપિયા ઓછા હશે ને તો ચાલશે. શરીર સારું હશે તો તમે ધારો એ કરી શકશો. હા, પછી ટાર્ગેટ જીવનના બધાને અલગ અલગ હોઈ શકે. કોઈ સારા ભગત છે, કોઈ સારા સાધુ છે તો એમને ભગવાનનું ટાર્ગેટ હશે. બીજા સામાન્ય કદાચ માણસ આપણે કહી શકીએ કે જેને ધનની લાલસા છે તો ધન કમાશે, પણ હાર્ડવર્ક કરશે ક્યારે? શરીર સારું હશે ત્યારે ને. બાકી શું થવાનું છે? એટલે શરીર છે એ ખરેખર ધર્મ પાળવાનું સાધન છે, અને શરીર સારું નહીં હોય તો બીજું શું કરી શકશો. એટલે આ હું શરીરને પંપાળવાની અને લલોચપ્પો કરવાની વાત નથી કરતો, પણ હું વાત કરું છું કે આ શરીર દ્વારા, જો શરીર છે પતરાવાળું જ છે, તો શાસ્ત્રોમાં કહ્યું છે ને કે ભાઈ પતરાવાળું હોય તો એમના અંદર બસ જમવાનો ઉપયોગ કરવાનો હોય આપણે, પણ પતરાવાળું બી કાણાવાળું હશે તો તમે શું જમવાનો ઉપયોગ કરવાનો? વાતને સમજો. પ્રસંગ લાંબો પણ થઈ શકે, પણ ટૂંકમાં વાત કરું છું કે જો પતરાવાળું કાણાવાળું હશે, પતરાવાળું છે એ બરાબર બનેલું નહીં હોય તો તમે એમાં શાક નાખશો કે રોટલી મૂકો કે કદાચ કઢી નાખો તો શું ખાવાનું? કહો, ઢોળાઈ જવાનું છે. એનો બરાબર ઉપયોગ ના થઈ શકે. એટલે શરીર ભગવાને આપણને સારું આપ્યું છે અને એ સારા શરીર દ્વારા જ ભગવાનનું કામ થઈ શકે. એટલે ભગવાનનું કામ આપણે કરવાનું છે અને એના માટે જ પ્રયત્ન કરીએ છીએ. ફરીવાર પાછા મૂળ વાત ઉપર આવું છું કે મારા હાથની અંદર અમૃતનો ગ્લાસ છે અને હું આશા રાખીશ, ભગવાનને પ્રાર્થના કરીએ આપણે આજના દિવસે કે રોજે એક ગ્લાસ પીવાશે અને આપણા શરીરમાં શું ફેરફાર થાય છે. આયુર્વેદ શાસ્ત્રને આપણે વચ્ચે રાખીએ છીએ અને જે ન્યાય ભગવાન આપણને કરાવશે, જે થવું એ થાય, પણ કમસે કમ આડઅસર તો નહીં જ થાય એટલી મને ખબર છે. બાકી ભગવાનની ઈચ્છા અને બાકી ભગવાન શું આગળ કરે છે આપણે જોઈએ છીએ. વિડીયો કદાચ લાંબો થયો હોય તો માફ કરજો, પણ ફરીવાર પાછા મળીએ છીએ. અસ્તુ. મને વિચાર એવો આવે છે કે કદાચ આગળના અમુક ટાઈમ પછી લાઈવમાં ક્વેશ્ચન આન્સર કરવા જોઈએ એવું મને વિચાર આવે છે. હજુ સુધી ક્યારે આપણે આપણી ચેનલ ઉપર લાઈવ નથી થયા, પણ
1,75,000 ભક્તો થઈ જશે, ત્યાંનો ટાર્ગેટ રાખું છું ત્યાં સુધીનો. જો 1,75,000 ભક્તો આપણા ફેમિલીની અંદર જોડાઈ જશે, પછી આપણે લાઈવ કરીશું અને લાઈવની અંદર ક્વેશ્ચન આન્સર થશે. જો કોઈ ભક્તો ક્વેશ્ચન લખશે અને એમાં આપણે પછી મારા જ્ઞાન પ્રમાણે, મારા નોલેજ પ્રમાણે હું આન્સર આપીશ અને એ રીતનું કંઈક સેશન ગોઠવીશું એવો વિચાર છે. બાકી ભગવાન આગળ કરાવે છે. સામાન્ય પ્રયત્ન હું તો કરું છું બસ કે લોકો સુધી પહોંચી શકાય, લોકોને સારી અને સાચી વાતોથી વાકેફ કરી શકાય અને અધ્યાત્મ સાથે જોડી શકાય અને સાત્વિકતા તરફ પાછા વાળી શકાય. બસ આ જ આપણો પ્રયાસ છે અને ઠાકોરજી જીવાડે ત્યાં સુધી, જેટલું રાખીએ ત્યાં સુધી આપણને કોઈ અફસોસ નથી. હમણાં લઈ જાય તો હમણાં પણ જવા માટે તૈયાર છીએ અને જ્યાં સુધી આ લોકમાં રાખશે ત્યાં સુધી સાત્વિકતાનો પ્રચાર પ્રસાર આપણે કરી શકીએ, ભક્તિ કરી શકીએ. બસ એટલો જ સંકલ્પ છે, બાકી ભગવાનની ઈચ્છાની વાત છે. ચાલો મારી જોડે પીવા માટે આવી જાઓ. કડવું લાગશે પણ સહન કરવાનું, બરાબર. આમાં જો નમક નથી નાખ્યું, નથી બીજા કોઈ પ્રકારના કાવા દાવા નથી કર્યા. લીમડો છે, લીમડો જ છે. બસ 15-20 પાંદડા અને થોડોક મોરની 4-5 જે આવી હતી દાંડલીઓ એ નાખીને પાણી બનાવ્યું હતું. પછી પાણી આખું એટલું બધું તો નહીં પીવા મારાથી, પણ જેટલું પીવાય એટલું પીવું છું. રોજે તાજું પીવું જોઈએ એવું લખ્યું છે શાસ્ત્રોમાં, એટલે તમે પણ ટ્રાય કરજો. 5, 10, 15 પાંદડા જ લેજો ખાલી લીમડાના, પણ પીજો. બસ આ મહિનો ખાલી ન જવો જોઈએ એટલી મારી વિનંતી છે. આ મહિનો ખાલી જશો ને પછી તમે આવતા મહિને પાછી બીજી દવા ખાશો, એના કરતાં ઠીક છે યાર, દવા કડવી જ હોય ને, તો આ પીવો ને આ પીવાથી ફાયદો જ થશે, નુકસાની કશી નથી થવાની. ભગવાનને હંભારી પીએ છીએ. ભગવાન કરું છો ભગવાન. લોકો કહેતા હોય છે ને કે એનર્જી ડ્રિંક પીવો તો આમ થાય તેમ, એટલે આનાથી મોટું એનર્જી ડ્રિંક છે જ નહીં દુનિયામાં. આ પીવો અને જો એનર્જી કેવી આવે છે જોઈએ હવે. લિટરલી મોઢું કડવું થઈ ગયું છે, પણ મળીએ છીએ. નમસ્તે. મળીએ છીએ ફરી વાર. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.